નમસ્કાર મિત્રો, ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું. જો તમે આ ચેનલ પર નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી સરકારી ભરતીને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે. અને જો તમે આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાયેલા હોય તો તેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, જ્યાંથી તમે જોડાઈ શકો છો. સાથે તમને આ વિડીયોની PDF તેમજ અન્ય ભરતી વિશેની માહિતીઓ મળી રહેશે. તો મિત્રો, આજના વિડીયોમાં જે તેડાગર ઉપરાંત બાલવાટિકા શિક્ષક માટે કાયમી ધોરણે ભરતી આવેલી છે, જેની જે તેડાગર તેમજ બાલવાટિકા માટેની લાયકાત માત્ર 12 પાસ ઉપરાંત પ્રી-PTC, PTC અથવા તો તેનાથી વધુ એવી લાયકાત દર્શાવેલી છે. તે ઉપરાંત અન્ય વિભાગોમાં પણ ભરતી આવેલી છે. આ ભરતી વિશેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં મેળવીશું. તો ચાલો મિત્રો, વિડીયો શરૂ કરીએ. તો મિત્રો, સૌપ્રથમ ભરતીની વાત કરવામાં આવે તો જુનિયર કેજી, જેમાં એક શિક્ષિકા જેની લાયકાત પ્રી-PTC અને તે તમામ વિષય માટે ભરતી આવેલી છે. તે ઉપરાંત CKG અથવા તો બાલવાટિકા, જેમાં એક તેડાગર અથવા સફાઈ કામદાર જેની લાયકાત HSC પાસ એટલે કે 12 પાસ દર્શાવેલી છે. તે ઉપરાંત ધોરણ 1 થી 4માં એક શિક્ષક. તે ઉપરાંત PTC, BA, BCom, BSc, MA, MCom જેવી લાયકાત દર્શાવેલી છે. તે ઉપરાંત ધોરણ 5 થી 8 સિક્યુરિટી ગાર્ડ, પટ્ટાવાળા, એડમિનિસ્ટ્રેટર વગેરેની પણ ભરતી આવેલી છે. તે ઉપરાંત વિગતવાર અરજી બાયોડેટા સાથે ટપાલમાં દિન 10 એટલે કે 10 દિવસમાં મોકલવી અથવા કાર્યાલય રૂબરૂ આપી અરજી મોકલવાનું સરનામું જે પંચમહાલ જિલ્લાનું છે તે આપેલું છે, અને ઇન્ટરવ્યૂની જાણ મોબાઈલ ફોનથી કરવામાં આવશે. જે શાળાનું નામ, તે ઉપરાંત અહીં કોન્ટેક્ટ નંબર પણ દર્શાવેલો છે. તે ઉપરાંત તમે જ્ઞાનશક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ ઓફ એક્સેલન્સમાં જે સરકારી ગ્રાન્ટેડ શાળામાં ભરતી આવેલી છે તેમાં અરજી ન કરી હોય તો પણ ટેટ કે ટાટ પાસ વગર પણ તમે અરજી કરી શકો છો. જેનો સંપૂર્ણ વિડીયો આપણી ચેનલ પર ઉપલબ્ધ છે, અને આ શિક્ષક ભરતીઓની PDF આપણા વોટ્સએપ ગ્રુપ પરથી મળી જશે. તો આજના વિડીયોમાં બસ આટલું જ. ફરી મળીશું નવી માહિતી સાથે.